નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં આજરોજ તારીખ 31/7/2026થી જે નવો વધારો જાહેર થયો છે તેના વિશે. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા અથવા તો ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો તમારા પેન્શનને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તેમાં પેન્શનને લગતા નવા નિયમો અને પેન્શન વધારાને લઈને ખૂબ જ અગત્યના સમાચાર આવ્યા છે. તો હવે પેન્શનરોને જે પેન્શન વધ્યું છે તે લેવા માટે પેન્શનરોએ કઈ પ્રક્રિયા કરવી પડશે અને તે પ્રક્રિયા કેવી રીતે કરવી તેને સાવ સરળ શબ્દમાં આપણે વાત કરવાના છીએ. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો તેમાં પેન્શન અને મેડિકલ ભથ્થામાં વધારા અંગે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે નિર્ણયો લેવામાં આવે છે, જેમાં આરબીઆઈના નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં 10% વધારો, જૂના સીપીએફ લાભાર્થીઓ માટે મોંઘવારી રાહત ડીઆરમાં વધારો તથા ગુજરાતમાં કર્મયોગી આરોગ્ય સુરક્ષા યોજના હેઠળ મળતી તબીબી સહાય જેવા કે મુખ્ય પગલાં સામેલ છે. પેન્શન અને મેડિકલ ભથ્થા અંગે આ ફેરફાર સમજવા માટે આપણે વિસ્તૃત જોઈએ તો પેન્શન વધારાના મુખ્ય મુદ્દાઓ. આરબીઆઈ પેન્શન. રિઝર્વ બેંકના નિવૃત્ત કર્મચારીઓના મૂળ પેન્શનમાં 10%નો વધારો લાગુ કરાયો છે. સીપીએફ પેન્શનર્સ. જે સીપીએફ સ્કીમના પેન્શનરો માટે મોંઘવારી રાહતમાં વધારો કરવામાં આવ્યો છે. લઘુત્તમ પેન્શન ચર્ચા. શ્રમ મંત્રાલય અને યુનિયનો દ્વારા EPS 19 હેઠળ લઘુત્તમ પેન્શન વધારાની માંગણીઓ ચાલી રહી છે. મેડિકલ અને આરોગ્ય ભથ્થા સંબંધિત અપડેટ. ગુજરાત સરકારની યોજના. ગુજરાત સરકાર દ્વારા કર્મયોગી આરોગ્ય સુરક્ષા યોજના અંતર્ગત કર્મચારીઓ અને પેન્શનરોને કુટુંબ દીઠ ₹10 લાખ સુધીની કેશલેસ સારવારની જોગવાઈ કરવામાં આવે છે. મિત્રો,